જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ તો ભાઈ અત્યારે હું ને ભાઈ અમે બે જઈએ છીએ અત્યારે અમરેલી એમ છે ભાઈ તબિયત પાણી રેડી એકદમ રેડી કાલ ભાઈની થોડીક તબિયત બગડી ગઈ હતી કાલ ગરમી હતી એટલે ચક્કર આવતા હતા અને ગભરામણ ને એવું થતું હતું હવે સારું છે ને અને આ છે આપણી ધનનો તો આપણે ગાડી લઈને જવું છે મોગલમાના દર્શન કરી લ્યો તો હવે નીકળીએ ભાઈ અમરેલી વળી પાછા પૂગી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલ તો ભાઈ આવી ગયા છે બહાર આ તો 11:20 થઈ જશે આજ વહેલું પૂરું થઈ ગયું કેમ તડકો છે તો હવે જાય છે ઘરે ગાડીને હજી તડકો નથી આવ્યો તડકો આવે ને એટલે બધા ક્યાં ક્યાં મૂકી દે સમજો તડકો ન લાગે ને એટલે નથી ઘરે જતો લ્યો ભાઈ લચ્છી પીવો તો ઘરે પૂગી ગયા છે અને એમાં એવું થયું કે હું ગયો તો આવીને સીધો નાઈ કરવા એટલે થોડુંક મોડું થઈ ગયું અને હવે બધાએ જમી લીધું છે મારે એકને બપોરા કરવાના બાકી રહ્યા છે તો બપોરામાં છે ભાઈ રોટલી ફુલાવરનું શાક મરચું કાચી કેરી દાળ ભાત ગાજર અને છાશ બરોબર ને મમ્મી તમે જમી લીધું બાકી છે તો હું ને મમ્મી બે બાકી રહી ગયા છીએ તો બપોરા કરી લઈએ છીએ ભાઈ દાદા શું લઈ આવ્યા દ્રાક્ષ લઈ આવ્યા દ્રાક્ષ આને શું કહેવાય શું કહેવાય બોલ તો ખરો ગટડી ઘડિયાળમાં વાગી ગયા છે 5:30 અને યુગભાઈ જાય છે દાદા અરે ગામમાં આ ડાયનેસોર જોઈ છે તારે આમાં હવા નથી આપણે છે ને ગામમાં આંટો મારીએ ને ત્યાં તો ભરી રાખશે જો તો અહીંથી હવા ભરી રાખજો એમાં વહી જાય છે હવા યુગભાઈ હે ડાયનેસોર છે ને હવા વગર થઈ ગયું છે હવા વગર થઈ ગયું મગર આમ કેવું ઉડતું હતું આમ ડાયનેસોર ઉડતું હતું યુગભાઈનું હવા ભરીને તો ઘડીક રહીએ ટાટા ટાટા જય માતાજી કઈ ગયો જય માતાજી આમ કઈ ગયો જય માતાજી બીલું પાક છે પોપૈયું ખાવું છે ભાઈ ને જો ઓલું બીલું પાક છે ને જોરિયું પોપૈયું આ પોપૈયું છે જા એ છે ને હજી કાચું છે આ પાક છે પીળું જરાક છે જો પછી ભાઈ ખાહે પોપૈયું ખાવું છે ને પછી ખાહે આ બીલું રહ્યો ને એ પાકી જાય યુગભાઈ જય માતાજી જય માતાજી હવે ભાઈની અપડેટ લઈ ભાઈ શું કરે છે ધોકો લઈને બેઠા છે તે કેમ ધોકો પસાડો છો ધોકો પસાડી છે હવે યુગરાજભાઈ આવ્યા એટલે અમારે ધોકો પસાડો પેપર વાંચી લીધું નહીં બાકી છે હજી તો ઉઠો શું છે કાલનો પ્રોગ્રામ કાલ ક્યાંક જવું છે જવું છે નવી એક્ટિવિટી જે કંઈ થાય ગરમીને ધ્યાનમાં લઈને ગરમીને ધ્યાનમાં લઈ અને પછી કાલ કાંઈક નક્કી કરીશું બરોબર ને બરોબર તો યુગભાઈ દાદા પાસે ગયા હતા અને પાછા ભાઈ આવ્યા કેમ એટલે પાછા ભાઈને દાદા પાસે મૂકવા જવા છે જવું છે ને દાદા પાસે હા હા કહી દો હા જ્યોતિ કાકાને ટાટા કહી દો ટાટા ટાટા જ્યોતિ કાકા તો પેપર વાંચ્યા છે અત્યારે ફળિયામાં બેઠા બેઠા જવું છે ને દાદા પાસે હા દાદા પાસે હું મૂકી આવું ચોરિયા યુગભાઈ ને દાદા ક્યાં બેઠા દાદા યુગભાઈ બેઠા છે અત્યારે બાપા સીતારામના ઓટે જો યુગભાઈને અત્યારે ઘરે લઈ આવ્યો છું અને ભાઈને જો બડીયો લઈ અને આમાંથી એને જામફળ ખાવું છે પણ જામફળ છે નહીં થઈ રહ્યા છે ટમેટું ખાવું ટમેટું ટમેટું નાનું નાનું એક ગયું આલ્યો ટમેટું યુગભાઈ ત્યાં નથી કેમ પાડી દેવું
તને દેખાય છે જામફળ? છે આમાં ક્યાંય જામફળ છે યુગ? ટમેટા છે આમાં ટમેટા છે ખાવા તારે ટમેટા છે આલે ટમેટું ખાવું? ટમેટું જામફળ જ ખાવું છે એને. મમ્મી હપનો થઈ જતો હો. ક્યાં છે જામફળ એ માથે ચડીને જોવે છે એમ કે અહીંથી દેખાય તો. દેખાય છે આમ મૂસું થવું મૂસું થઈને પાડ દો ઊભો થઈ ગયો ઊભો થઈ ગયો દેખાય છે ભાઈ જામફળ તમને? હે યુગભાઈ લાકડી લઈ લ્યો અને પછી ભાઈને આમાંથી જામફળ પાડી દો. બોલાય દાદાને. દા હાલો હાલો અહીંયા હાલો. હાલો જામફળ ખાવા છે જામફળ ક્યાં? જામફળ છે નહીં ને જામફળ ખાવું છે. તમે યુ ખાતું લઈ આવજો બગસરા આ દેવ મમ્મા કેટલું બધું આ કેટલું બધું ફોટો છે ને ક્યાં જામફળ ક્યાં છે આમાં પણ જો બધા ખલાસ થઈ ગયા હુડા ચોકડ ખાઈ ગયા બધા તો આજના વ્લોગમાં અહીં સુધી જ છે. કાલનો કંઈક પ્રોગ્રામ ગોઠવશું, તમને જાણ કરશું. કેવો લાગ્યો? પસંદ આવે લાઈક કરી દેજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. Our hearts beat to the city streets. We began to feel the fire.